પંચમહાલના હાલોલ એસડીએમની આકસ્મિક રાત્રિ તપાસમાં ખનીજ ચોરી ઝડપાઈ છે। ગોધરા પુરવઠા અધિકારી એસટી મકવાણાને હાલોલ એસડીએમનો ચાર્જ સોંપવામાં આવતા જ સપાટો બોલાવાયો છે। ગોપીપુરા જીતપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે માટી ચોરી કરતા 7 ટ્રકો ઝડપી પાડ્યા છે। 7 ટ્રકોને વજન કાંટે વજન કરાવતા ઓવરલોડ હોવાથી સીઝ કરાયા છે। ત્યારે અનાજ માફિયાઓ પછી હવે ખનીજ માફિયાઓમાં પણ અધિકારીઓનો ફફડાટ જોવા મળ્યો છે। ખનન ક્યાં અને કોના દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે તપાસનો વિષય છે, પણ હાલ તો 7 ટ્રકો સીઝ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આજ રોજ રાત્રે 1 વાગ્યાની આસપાસ હાલોલ તાલુકાના જીતપુરા અને ગોપીપુરા આજુબાજુના વિસ્તારમાં અમારી પ્રાંત કચેરીની ટીમ અને મામલતદારની ટીમ સંયુક્ત આકસ્મિક રેડ પાડવામાં આવેલ હતી, જે અંતર્ગત કુલ 7 ટ્રક અનધિકૃત રીતે ખનીજનું વહન કરતા ઝડપી પાડવામાં આવેલ છે। તમામ 7 ટ્રકને વેબ્રિજ ખાતે વજન કરવામાં આવેલ છે। તમામ ટ્રક ઓવરલોડ વજનવાળા મળી આવેલ છે। તમામને પ્રાંત કચેરી ખાતે લાવવામાં આવેલ છે અને તમામની સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।